મારામારી અને પ્રોહિબિશનના 4થી વધુ ગુનામાં સંડોવાયેલા માંડવાના બુટલેગરને હદપાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે હાથ ધરેલા કાર્યવાહીના ભાગરૂપે લિસ્ટેડ ઇસમને ભરૂચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો છે. અંકલેશ્વર એસડીએમ સમક્ષ પોલીસ દ્વારા જરૂરી દરખાસ્ત કરતા મંજૂર થતા જ ધરપકડ કરી હદપાર કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ મથકના માથાભારે તત્વોના બનાવેલા લિસ્ટના આધારે પીઆઈ વી.કે. ભૂતિયા દ્વારા માંડવા ગામના બુટલેગર એવા પ્રકાશ ઉર્ફે પકો મગર વસાવા સામે તડીપાર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી, જેની સામે પ્રોહિબિશનના 3 મારામારીના 1ની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી, જે પોલીસ દ્વારા જરૂરી સંયોગિક પુરાવા સાથે દરખાસ્ત અંકલેશ્વર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર કચેરી ખાતે કરાઈ હતી. જે દરખાસ્તને મંજૂરી મળતા જ ત્વરિત અસરથી બી ડિવિઝન પીઆઈ વિશાલ ભૂતિયા દ્વારા પોલીસ ટીમ રવાના કરી માંડવા ખાતેથી પ્રકાશ ઉર્ફે પકો મગર વસાવાને ઝડપી પાડ્યો હતો અને જિલ્લા બહારની હદમાં મૂકી આવી હદપાર કર્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અને પ્રોહિબિશનના ગુનામાં તથા શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પ્રકાશ ઉર્ફે પકો મગનભાઈ વસાવા, ઉંમર વર્ષ 32, રહે માંડવા ફળિયું, અંકલેશ્વર, તેનો વિરુદ્ધ એની અસામાજિક પ્રવૃત્તિઓને કાબુ લેવા માટે બી ડિવિઝન અંકલેશ્વર દ્વારા તડીપારની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેના બાબતે એસડીએમ શ્રી અંકલેશ્વર દ્વારા તડીપારનો હુકમ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત પોલીસ સ્ટેશન દ્વારા તેને અટક કરી અને પોલીસ સ્ટેશન વિસ્તાર અંકલેશ્વરની બહાર તડીપાર કરવામાં આવ્યો છે અને તેને તેની બહેનના ઘરે મૂકી દેવામાં આવેલ છે. આમ ભરૂચ પોલીસ અંકલેશ્વર ડિવિઝનને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં એક સફળતા મળી છે, જેમાં આ તડીપારની પ્રોસેસ કરવામાં આવી હતી. માનનીય મહેરબાન વડોદરા રેન્જ સાહેબ તથા એસપી સાહેબની સૂચના અનુસાર પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની સૂચના અમને મળેલ હતી અને તે અનુસંધાને આગળ પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે.